સૌથી પહેલાં હું પ્રથમ મારા વડીલ જે મારા પપ્પા છે એમને હું પગે લાગુ છું અને એક દિલથી પપ્પા અને મમ્મીને હું એમ કહી શકું કે હું ભાઈ ગર્વથી કહી શકું કે હું એમનો છોકરો છું. આ જેટલું પણ તમે લોકોએ મને હમણાં જે મેં વિડીયો જોયો, ક્લિપ જોઈ, જે કહ્યું છે મને કે કમને કે ભાઈ જબરજસ્તી વખાણ કરીને કે દિલથી જે પણ હશે મને ખૂબ જ ગમ્યું છે, ખૂબ જ ગમ્યું છે. હું એકદમ દિલથી કહી રહ્યો છું અને બધાનો ખૂબ ખૂબ આભાર માનું છું. અને આ સૌથી પહેલો આભાર મારા પપ્પા મમ્મીનો છે કે જેમણે મને આવા શિક્ષણ આપ્યા છે. હું કોઈ પણ છે ને માણસ જન્મે છે ત્યારે શીખીને નથી આવતો, એને શીખવાડવામાં આવે છે. જે પ્રમાણેના એ માહોલમાં રહે છે, જે પ્રમાણેના માહોલમાં ઘડાય છે, એમાંથી એ થોડું શીખતો જાય છે. તો ફર્સ્ટ ઓફ ઓલ પપ્પા અને મમ્મીને ખૂબ ખૂબ આભારી છું કે એમણે મને સારા શિક્ષણ આપ્યા, સારું કરવાની ક્ષમતા આપી. અને હંમેશા બાપુજીએ એક જ વસ્તુ મને, હું ક્યારે પણ કહું છું કે નીતિ અને નિયમથી જીવવું એનાથી વધારે ઉત્તમ કાંઈ પણ નથી. તેની પછી હું મોટો થયો અને હું બહુ જ ખૂબ આભારી છું. મારા જે ગુરુ માનું છું, હું હંમેશા કહેતો રહું છું કે મારા ગુરુજી છે હસમુખભાઈ છે, એમની પાસેથી હું બધું શીખ્યો છું. આજ પણ એકદમ દિલથી કહું છું કે એમણે જે મને શીખવ્યું છે એમાંથી હું થોડું પણ કોશિશ કરું છું કે કાંઈ પણ કોઈ પણ ચીજમાં, સમાજમાં, ફેમિલીમાં, આપણા કોઈ પણ સ્થળે, કોઈ પણ રીતથી મારથી ક્યાં પણ હું કોઈને પણ કામ આવી શકું અથવા આવું, ભલે હું કંઈ એ લાયકનો નથી છતાં પણ હું કોઈને પણ કામ આવું તો ગમે ત્યારે મને એટલી અંદરથી ખુશી મળે છે. એ બધું મને શીખવાડનાર મારા હસમુખભાઈ છે. મારું પરિવાર, આજે તમે હમણાં બધા બેઠા છો, રિયલી હું થેન્કફુલ છું. હંમેશા મને એની ટાઈમ દિલથી બધા મને યાદ કરો છો, દિલથી મારી સાથે રહો છો અને હંમેશા મારા સારા કે ખરાબ પ્રસંગમાં મારી સાથે ઊભા છો. મેં જોઈ લીધું છે મારા દ્રષ્ટિના લગ્નમાં કે કેવી રીતના બધા એકદમ હોશથી એકદમ અને ડે એન્ડ નાઇટ મારી સાથે હતા. અને જેટલી પણ મને લાગવા નથી દીધું કે હું મારા વડીલનો એકનો એક દીકરો છું. લગભગ બધા મને મારી સાથે ખભાથી ખભા મેળવીને એનાથી ઉપર વિશેષ કર્યું છે. મને કોઈ દિવસની કોઈ ચીજની તકલીફ નથી થવા દીધી. એટલે થેન્ક્સ અ લોટ આ મારા પરિવારને. બીજું છે મારું મિત્ર વર્તુળ, જે મારા જે અહીંયા ટાઈમપાસ ગ્રુપ, જે વાડીલાલ, રમેશ, યોગેશ, મનીષ, અશ્વિન, તુષાર, અમારા જે બેવડા વેવાય, ક્યારે પણ એની ટાઈમ 26 ઓગસ્ટની રાત અને 27ની સવાર રાત્રે 12:30 વાગે મને એકદમ અચાનકથી આવી ગયા અને સરપ્રાઈઝ આપ્યું અને ખૂબ જ અમે લોકો 2 વાગ્યા સુધી બેઠા અને ખૂબ જ એન્જોય કર્યું છે અને બધી વાતો કરતા હતા અને જૂની યાદો તાજા કરી છે. એ પણ મારું એકદમ પરિવાર જ છે સમજો. કોઈ દિવસ મને કોઈ વસ્તુમાં ક્યાંય આંચ નથી આવવા દીધી. અમે લોકો રમ્યા પણ છીએ, ઝઘડીએ પણ છીએ અને લડીએ પણ છીએ, છતાં પણ આફ્ટર ઓલ અમે એક સાથે હોઈએ છીએ. ભાઈ બીજું મારું દાદરનું ગ્રુપ છે, જેમાં અશ્વિનભાઈ, દિલીપભાઈ, કલ્પેશભાઈ, રાજુભાઈ, વાડીલાલભાઈ અને નિકેશભાઈ, એ અમે બધા એની ટાઈમ, એ મારું બિઝનેસ ગ્રુપ છે, ફેમિલી ગ્રુપ છે, ત્યાં અમે બહાર પણ સાથે જઈએ છીએ, બિઝનેસમાં એકબીજાને સપોર્ટ કરીએ છીએ. ક્યાં પણ કોઈને તકલીફ હોય, હું તો આ લાઈનનો નહોતો છતાં પણ મને અશ્વિનભાઈ અને વસંતભાઈએ હેલ્પ કરીને, સાથે સપોર્ટ આપીને આજે હું આ સ્તર પર છું. અને આજે મને આ બધાનો જેમ બધા મને પાછળથી ઓળખતા ગયા, દિલીપભાઈ, કલ્પેશભાઈ, એવરી ટાઈમ એવરીથિંગ, રાજુભાઈ, બધા સપોર્ટ કરે છે. મહત્ત્વમાં મારા નિકેશભાઈ, સમજો એ મારા પાર્ટનર છે. રમેશભાઈ મિત્તલ ગ્રુપ, જેવી રીતના અમે લોકોએ સ્ટાર્ટ કરેલું, તો રમેશભાઈએ મને પાર્ટનરશિપ માટે મેં એમને પૂછેલું, એમણે મને સપોર્ટ કર્યો. 17 વર્ષ પહેલાં રમેશભાઈ મારી સાથે આવવાના હતા. રમેશભાઈ કોઈ કારણસર એમણે એમના ભત્રીજા નિકેશને મોકલાવ્યો. પણ જેવી રીતના સોનામાં સુહાગો કહીએ આપણે, પહેલાં તો મને થોડું ટેન્શન લાગ્યું કે રમેશભાઈ અગર નથી, મારું વેવલેન્થ એમની સાથે મેચ થયેલી હતી, પણ એ હવે એમ મોકલાવે છે નિકેશને મારી સાથે. તો હું પણ નવો અને નિકેશ પણ થોડું એ ફિલ્ડમાં ત્યારે નવો જ હજુ સ્ટાર્ટ થયો હતો અને એકદમ જુનિયર કહી શકીએ કે ભાઈ એજમાં જુનિયર. પણ પછી જ્યારે અમે લોકો ભેગા બિઝનેસ સ્ટાર્ટ કર્યું તો એમ મને લાગ્યું કે આ ખાલી નામ માટે નિકેશ જુનિયર છે,
અધરવાઇઝ ઇઝ વેરી સિનિયર, વેરી વેરી મેચ્યોર્ડ, અને ભગવાનની મહેરબાની છે આજ દિવસ સુધી મારામાં નિકેશમાં કોઈ પણ જાતમાં કાંઈ પણ અંતર આવ્યું નથી. અને ભગવાનને હું પ્રાર્થના કરું છું, ભલે નાના મોટા અમારા પણ ક્યારેક ઓલા બોલાચાલી કે ઓલી નોર્મલ ક્યાંક વસ્તુમાં થઈ હોય, પણ આખરમાં અમારું મન તો એક જ જગ્યા પર હોય. જે પણ અમે ડિસિઝન લઈએ અમે સાથે જ લઈએ. હમણાં નિકેશભાઈની જગ્યા પર મારી સાથે પ્રિન્સભાઈ બેસી રહ્યા છે. પ્રિન્સ પણ હું એક વખત કહી દઉં તો આ ગડા ફેમિલીનો એક દાગીનો છે. જેવી રીતના નિકેશભાઈ છે એવી રીતના પ્રિન્સભાઈ છે. મારી અને નિકેશભાઈની અંડરમાં પ્રિન્સભાઈ શીખવા આવતા. હવે આજની તારીખમાં એક વખત અમે કહી શકીએ કે પ્રિન્સભાઈ અમારે બેઉને ઓવરટેક કરીને એકદમ આગળ નીકળી ગયા છે. એ પણ એટલા જ મેચ્યોર્ડ, જે અમને બધાને એકદમ રેગ્યુલર બિઝનેસમાં એટલું સપોર્ટિવ. મારું તો ઠેકાણું જ ન હોય કામનું કોઈ દિવસ. હું 12 વાગે પણ પહોંચું ને 1 વાગે પણ પહોંચું ને આવીને ચાય પાર્ટી ચાલતી હોય, સાંજે પાછા ચાય પીએ અને મારી પટેલાઈને આ બધી ચાલતી જ હોય. પણ નિકેશ અથવા પ્રિન્સ કોઈ પણ દિવસ મારી લાઈફમાં કોઈ દિવસ મને આ ચીજનો અહેસાસ નથી થવા દીધો કે નહીં દિનેશ તું ઓછું કામ કરે છે, તું લેટ આવે છે, તું બહુ ફરે છે, કે તું બહુ પાર્ટીઓ કરે છે અને બહુ પટેલાઈ કરે છે. અને તારી ત્યાં તો અહીંયા આપણે દુકાનમાં બધી ઓલા પીઆરઓસી પર ચાલુ હોય છે ભાઈ. ક્યારેક સીએમઆઈની હોય, ક્યારેક મનસેની હોય, ક્યારેક સેનાની હોય, ક્યારેક ગામના માળિયા તૂટી જાય ને ક્યારેક આમ હોય ને. પણ આજ દિવસ સુધી કોઈ દિવસ એમણે મને એક પણ શબ્દમાં કોઈ પણ દિવસ એમણે મારા સુધી એ વસ્તુ કોઈ દિવસ આવવા નથી દીધી કે મનમાં પણ નથી વિચાર્યું. હું ખરેખર ઋણી છું કે આવું બધું મારી સાથે ફેમિલી, મારા મિત્રો, મારા પાર્ટનરો કે ગમે ત્યારે ગમે તે વસ્તુમાં મારી સાથે જ સાથે ઊભા છે. જ્યારે પણ મેં કોઈ પણ પ્રસંગ પાડ્યા છે મારા નાના મોટા, તો હંમેશા મારા ફેમિલીવાળા અને નિકેશભાઈ ફેમિલી, એમાં નિકેશભાઈ તો ખાસ કરીને એ કદાચ મારા ઘરનું વાસ્તુ પણ હતું ને, તો એના આગલા દિવસે નિકેશભાઈ આવીને મારા ઘરમાં કે દિનેશ આ વસ્તુ સારી નથી, આ વસ્તુ આમ નહીં, આ વસ્તુમાં આપણે હમણાં જ ચેન્જીસ કરીએ. મને યાદ છે એ પોતે જ અમુક વસ્તુમાં સાફ સફાઈમાં લાગી ગયો હતો અને ડેકોરેશન પણ પોતે જ્યાં ઓલા બધા આર્ટિફેક્ટ્સ મૂકવાના હતા એ લાગી ગયો હતો. અને લાસ્ટ દિવસે મારા ઘરમાં ટોટલી એણે લાઇટ્સનો જે કલર હતો વ્હાઇટમાંથી યલો કરાવ્યો હતો અને આખા મારા ઘરમાં છે ને એણે રોનક લાવી દીધી હતી. એટલી સૂઝબૂઝવાળો, જે કહીએ ને આપણે કે ઉંમરમાં નાનો પણ સૂઝબૂઝમાં એટલો જ આગળ વધેલો. એટલે હું બ્લેસ્ડ છું આ બધી વસ્તુથી કે આવા બધું સર્કલ, મારું પરિવાર, મારા ફ્રેન્ડ્સ, મારા પાર્ટનર મને મળ્યા છે. અને ભગવાનને હું પ્રાર્થના કરું છું કે મને આગળ ને આગળ હજુ આ જ રીતનું સર્કલ અને આ જ રીતનું હજુ સર્કલમાં વધારો થાય. હમણાં મારા છેલ્લા 5 વર્ષની ગાઢ મિત્રતા મારી મુનીશભાઈ સાથે છે, મુનીશભાઈ રાવળ અને સ્વાતિ, અને એની સાથે એક જીનેશભાઈ છે, સારિકા છે, સુરેશ અંકલ છે, અને એ ફેમિલી છે બધાનું. મારા ફેમિલીમાં મારી વાઈફ જે નમ્રતા, એ આમ બહુ કડક છે સ્વભાવથી. હંમેશા બધાને મતલબ મને તોડતી હોય, બધાને તોડતી હોય, પણ અંદરથી એવી છે ને કે આ નારિયેલ જેવી છે, ઉપરથી કડક અને અંદરથી નરમ. એવી નમ્રતા છે મારી, જે રિયલી આમ ભોળી છે બીજા સ્વભાવમાં. અને બધાનું મેં માર્ક કર્યું છે મારા ફેમિલીમાં, હરેક વ્યક્તિનું એ સારું ઈચ્છતી હોય. જ્યારે અમારા ઘરમાં ફેમિલીમાં ગેટ ટુગેધર હોય ત્યારે એમ જરા પણ લાગવા ન દે કે ભાઈ એ આ વસ્તુ મારી નણંદ છે કે આ મારે ઓલા છે કે ઓલા છે. એકદમ હળી મળીને રહી જાય અને મજા આવી જાય. એમ ક્યારે જમણ હોય ને દિલથી જમાડે બધાને. અને હંમેશા મારા મિત્ર પરિવારમાં, મારા પરિવારમાં એ એકદમ સમજો ને હોશિયાર કહીએ એક અવ્વલ નંબરની છે. મારી 2 દીકરીઓ દ્રષ્ટિ અને જયની, ઓહો દ્રષ્ટિના તો હું શું વખાણ કરું. એમ વખાણ કરીશ તો એમ લાગશે કે ભાઈ હું મારી દીકરીઓના વખાણ કરું છું. એટલે એની માટે હું વધારે કાંઈ પણ નહીં બોલીશ. હું એકદમ નસીબવાળો છું કે ભગવાને મને આ 2 દીકરીઓ આવી દીધી છે, દ્રષ્ટિ અને જયની. એમાં દ્રષ્ટિ સમજો મારાથી દૂર પણ હોય ને, જ્યાં મુલુંડ લગ્ન પરણીને વહી ગઈ છે, છતાં પણ એ દૂરથી મારી ધ્યાન રાખતી હોય, ફોન કરે, આ કરે. ક્યારેક જોઈ લે તો પપ્પા જરા સ્માઇલ આપો ને, શું ટેન્શન છે તમને, હવે તો તમે હસો. મારા મિત્ર હિતેશભાઈ, એને અમે રાતરાણી કહીએ છીએ, જે એકદમ મારા જનરલમાં કદાચ નહીં પણ અંગત રીતથી મારા ખૂબ જ ગાઢ મિત્ર છે. નમ્રતાને એણે બેન માની છે અને બિઝનેસમાં અમુક બિઝનેસમાં અમે સાથે છીએ. દિલથી એક વખત કહી દઉં છું, કદાચ
રાત્રે કાંઈ પણ વસ્તુ થાય, કોઈ પણ વસ્તુ થાય, કદાચ રાત્રે હું એને 4 વાગે પણ ઉઠાડું, હું આ બધા જેટલાનું નામ લઉં છું, હું દિલથી કહી શકું કે ભગવાન કરે કે આવો પરિવાર, આવા મિત્રો અને એ મને બધાને આપે. સમજો હું મારા 3 બનેવીઓ બહેનો, એ બહેનો પણ મારી એવી જ એકદમ મસ્ત કે હંમેશા એકદમ દિનેશ જ કરતી હોય. મેં હજુ સુધી એમને એવું કાંઈ નથી આપી દીધું વિશેષ કે ભાઈ એ મારી આગળ પાછળ ફરે કે એવું કાંઈ નહીં, પણ છતાં પણ એક આજે એક આપણે કહીએ ને દિલથી જે રિશ્તો છે ને ભાઈ બહેનનો, એવો છે મારો એમની સાથે. જે મારા ફાધર ઇન લો અને મધર ઇન લો, એટલે મારા કેશવજીભાઈ, મારા સસરા ને ચંપાબેન, એક કહી શકું કે એ પણ મારા ફાધર અને મધર જ છે. હું જરા પણ એમાં ઓલું 2 શબ્દ નહીં કહીશ કે ભાઈ કે અચકાઈશ નહીં, કે એ પણ મારા રિયલ ફાધર મધર છે. મને એની ટાઈમ ક્યારે પણ મને જ્યારે પણ અમે પર્સનલ લેવલ પર બેઠા હોઈએ, એની ટાઈમ કોઈ દિવસ જાહેરમાં નહીં આવે, પણ મને પર્સનલ કે દિનેશભાઈ કોઈ પણ વસ્તુમાં ક્યાં પણ તમે આ લાઈફમાં મૂંઝાતા નહીં, એમ સમજતા નહીં કે તમે એકલા છો, કે તમારે ભાઈ ફાધર તમારા એકદમ જેન્યુઅન અને સીધા માણસ છે, બરોબર છે, પણ કે તમે કોઈ ભાઈ નથી કે એવું કોઈ દિવસ લાઈફમાં નહીં વિચારતા કે અમે લોકો તમારી સાથે જ છીએ. કોઈ પણ પ્રસંગમાં, કોઈ પણ વ્યવહારિક કામમાં, કાંઈ પણ ચીજમાં તમે ક્યાં પણ અટકો તો અમે બેઠા છીએ. એની ટાઈપની કોઈ પણ હેલ્પ હોય તો તમે રાતે કોઈ પણ ટાઈમે અચકાતા નહીં. એવા જ અમારા બધા કાકાજી સસરા, એ સુપર એકદમ. બધા કાકીજી સાસુ, અમારે એમ સમજો ને એકદમ, મતલબ એમ નહીં લાગે કે આ મારા કાકીજી સાસુ છે કે એમ નહીં, એકદમ મતલબ એવરગ્રીન બધી વસ્તુમાં. મારા શાળા પછી સ્વાતિ જે સગી અમારા, એમના છોકરાઓ, ઇવન આ બધા અમારા જે સાડુભાઈઓ, સાડીઓ, એટલા બધા હળીમળીને અમે લોકો ક્યાં પણ કોઈ પણ પ્રસંગમાં હોઈએ ને, મને એમ ક્યારેક 3, 4, 5 ગ્રુપ થઈ જાય ને ભેગા, તો મને એમ ક્યારેક થાય કે યાર હવે હું આ ગ્રુપમાં જાઉં કે ઓલા ગ્રુપમાં જાઉં, કે મારા સસરા પક્ષમાં જાઉં કે મારા ફ્રેન્ડ્સમાં જાઉં. અને હમણાં લેટેસ્ટમાં જે અમારા મિત્ર હતા અને જેનું પરિવર્તન અમારા સંબંધોમાં વેવાઈ તરીકેનું થયું છે, એવા અમારા રાકેશભાઈ અને મનીષાબેન. ઇઝ રિયલી રાકેશભાઈ અને મનીષા, તમને પણ મારી એકદમ જેન્યુઅન સેલ્યુટ છે. મને કોઈ લગ્નના, આપણે જ્યારે લગ્ન સગાઈથી કરીને લગ્ન સુધીના સ્તરમાં, ઇવન સગાઈ પહેલાં પણ હરેક ચીજોમાં રાકેશભાઈ અને મનીષાબેને એટલા કોઓપરેટિવ, એટલા કોઈ પણ વસ્તુમાં મને હમણાં સુધી ના નથી પાડી. તમે કહો એમ, જેમ કરવું છે એમ. ને દ્રષ્ટિ તમારી નહીં, મારી પણ દીકરી છે. એ હંમેશા એક જ વસ્તુ એમના મોઢામાંથી નીકળી છે કે ભાઈ મારે ફક્ત 2 છોકરા છે અને મારે હવે જે છોકરીની કમી હતી એ દ્રષ્ટિ આવશે એટલે મારી પૂરી થઈ. કે સમજો હમણાં સુધી મારી જ હતી, પણ હવે તો એકદમ 100% એકદમ મારા ઘરે આવશે એટલે હું એને હકથી કહી શકું કે આ મારી છે. અને દિનેશભાઈ, તમે લાઈફમાં, એમના વર્ડ હતા કે લાઈફમાં કોઈ દિવસ તમે ચિંતા કરતા નહીં, ખાલી તમે એમ સમજજો કે આ દીકરી આ ઘરેથી આ ઘરે આવી છે, પણ એ દીકરી તમારી અને મારી બેવની આ લાઈફ ટાઈમમાં રહેશે. અને મને રિયલી કહું છું કે હૃદયથી એમણે ત્યારે ભીના કરી નાખેલા. અને અમારા જમાઈ પરીનભાઈ, જે એકદમ સેન્સિટિવ, એના બધા મામાઓ પર ગયા છે, કે ધીરજભાઈ, તુષારભાઈ અને જે હસમુખભાઈ હવે નથી, પણ એમના છોકરાઓ આકાશ, આનંદ, પછી આ કરણ, પ્રતિક, એ સુપર ફેમિલી. પરીનભાઈ પણ છે જે જમાઈ આપણા, એ પણ એ ફેમિલી ઉપર ગયા છે. અને એકદમ સિરિયસ, એકદમ ડિસેન્ટ, અને આખા પરિવાર તરફથી મને ખૂબ જ પ્રેમ મળેલો છે. ટોટલ મિત્ર સર્કલ તરફથી પ્રેમ મળેલો છે. હજુ તો મારા ઘણા ગ્રુપો છે, બીજા બાલાજી ગ્રુપ છે, મારું ચકલા ગ્રુપ છે. હરેક ગ્રુપોમાં મને એટલો જ આનંદ મળે છે. એવું આ વિડીયો જોયા પછી સ્પેશિયલી મને એમ લાગે છે કે હું બધાને મારું મન હળવું કરી રહ્યો છું અને બધાને દિલથી થેન્ક્સ અ લોટ. અને મારાથી કોઈ પણ આ લાઈફમાં ભૂલ હમણાં સુધી થઈ હોય તો હું મિચ્છામી દુક્કડમ માગું છું દિલથી. અને ભગવાન કરે કે આગળ મને હરેક સારા અને ખરાબ વસ્તુ સહન કરવાની તાકાત આપે અને તમારો બધાનો પ્રેમ આવો જ રહે. એવું થેન્ક યુ વેરી મચ. થેન્ક્સ અ લોટ.